નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ કુમાર જી ચૌધરી, ઇન્ચાર્જ પ્રિન્સિપલ, કોલેજ ઓફ એજ્યુકેશન દરામલી. અમારી કોલેજ વર્ષ 1970થી બીએડની તાલીમ આપતી એક સંસ્થા છે અને અમારા માટે એક આનંદની વાત એ છે કે અમારી કોલેજ એ સાબરકાંઠા જિલ્લાની એકમાત્ર ગ્રાન્ટેડ કોલેજ છે. કોલેજની અંદર અલગ અલગ કુલ 7 મેથડની અંદર બીએડનો અભ્યાસક્રમ કરાવવામાં આવે છે, જેમાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાન. બીજું કે કોલેજની અંદર તમામ મેથડ માટે વેલ ક્વોલિફાઈડ અને પીએચડી ડિગ્રી ધરાવતા અધ્યાપકો ઉપલબ્ધ છે અને તમામ જે સ્ટાફ છે એ કોલેજમાં રેગ્યુલર સ્ટાફ છે. કોલેજની અંદર જો ભૌતિક સુવિધાઓની આપણે વાત કરીએ તો કોલેજની અંદર પૂરતા વર્ગખંડો છે, જેમાં ખાસ કરીને પ્રાર્થના ખંડ, સેમિનાર રૂમ, કમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, સાયકોલોજી લેબ તેમજ અલગ અલગ મેથડો માટે અલગ અલગ વર્ગખંડોની સુવિધા છે. કોલેજની અંદર શિક્ષણ પ્રશિક્ષણની સાથે ઘણી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન પણ એ સમયાંતરે એ કોલેજની અંદર કરાવવામાં આવે છે. ખાસ કરીને શિક્ષક બનવાના સંદર્ભમાં અગત્યની ટેટ અને ટાટની જેવી પરીક્ષાઓ જે છે તો સમયાંતરે જ્યારે જરૂર જણાય ત્યારે યોગ્ય રીતે એના સંદર્ભમાં માર્ગદર્શન આપવાનું કામ, ક્યાંક એના સંદર્ભમાં લેક્ચર લેવાનું કામ પણ એ કોલેજના અધ્યાપકો દ્વારા એ કરવામાં આવતું હોય છે. કોલેજની અંદર આજુબાજુના વિસ્તાર ઉપરાંત અલગ અલગ જિલ્લાઓમાંથી પણ તાલીમાર્થીઓ એ અહીંયા બીએડ કરવા માટે આવે છે અને એમના માટે રોકાવા માટેની જે વ્યવસ્થા છે એ પણ કોલેજ દ્વારા એ કરવામાં આવતી હોય છે. આમ કોલેજની અંદર શિક્ષણ પ્રશિક્ષણની સાથે ઘણી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું આયોજન તેમજ વેલ ક્વોલિફાઈડ જે સ્ટાફ છે તો એના થકી એ કોલેજના અને શિક્ષક બનવાના સંદર્ભમાં એ મૂલ્યવાન શિક્ષકોનું નિર્માણ એ પ્રસ્તુત કોલેજની અંદર એ કરવામાં આવતું હોય છે. એટલે આપ સૌ જ્યારે આ કોલેજને બીએડ કરવાના સંદર્ભમાં જ્યારે પસંદ કરો છો ત્યારે એના સંદર્ભમાં અમને આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. અસ્તુ. જય ભારત.